સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના, ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી. સુરત શહેરમાં વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ છે. ખાસ કરીને વરાછા, કતારગામ, ડુંભાલ અને ઉધના જેવા વિસ્તારોમાં વૃક્ષો પડી જતા ટ્રાફિક અવરોધ થયો હતો. વરાછા મેઇન રોડ પર એક મોટું ઝાડ ધરાશાયી થતા માર્ગ અવરોધિત થયો હતો, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમો સતત ઝાડ ખસેડવાની કામગીરીમાં વ્યસ્ત રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં શહેરમાં 35થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે વરસાદી મોસમમાં આવા બનાવો સામાન્ય છે, પરંતુ તાત્કાલિક પ્રતિસાદ અને કામગીરી દ્વારા નુકસાનને ઓછું કરવામાં આવે છે. મારું નામ છે કિરણ પટેલ, સબ ફાયર ઓફિસર, કાપોદા ફાયર સ્ટેશન. અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે. તેમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું. તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે. કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં. ખાસ કરીને વરસાદ હતો રાત્રે, કેટલા કોલ આવેલા છે? ના, આજે સવારે વરસાદ ચાલુ થયો. રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે. દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે.